નમસ્કાર. ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી મેઇન્સની તૈયારી કરતા મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા સંકુલ ગુજરાતીની અંદર. આજે આપણે આપણી લેક્ચર સિરીઝમાં ગુજરાતી ધોરણ 12 પ્રથમ ભાષાના ધોરણ 12ના શબ્દાર્થ રૂઢિપ્રયોગો જોવાના છે. સંપૂર્ણ ટેક્સ્ટબુકના આપણે જોવાના છે. પહેલાં પ્રકરણ 1 થી 10ના જોઈશું, ત્યારબાદ આ જ લેક્ચરમાં 21થી આગળ વધીશું. 11 થી 20 જોઈશું અને પછી 21થી અંત સુધી જઈશું. અત્યાર સુધી આપણે ધોરણ 9, 10 અને 11ના શબ્દાર્થો અને વ્યાકરણ સંપૂર્ણપણે પૂર્ણ કર્યા છે. જો હજુ સુધી તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની વિડીયો લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. અને અગાઉ પણ મેં કીધું એમ, ટેક્સ્ટબુક પીડીએફની જો તમે ઈચ્છા રાખતા હોય, પીડીએફ તમારે જોઈતી હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, ત્યાં તમને લિંક મળશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. ચાલો હવે આગળ વધીએ. ધોરણ 12 શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ પ્રકરણ 1 થી 10. શરૂઆત કરીએ આપણે શબ્દાર્થોથી. અખિલ એટલે આખું, સમસ્ત. જુજવે રૂપે એટલે જુદા જુદા સ્વરૂપે. અનંત જેનો અંત નથી તેવું. ભૂધરા એટલે ભૂમિને ધારણ કરનાર. શ્રુતિ એટલે કે શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું, અહીંયા કહી શકાય કે વેદ, અહીં મતલબ પ્રકરણ 1 મુજબ એવું. સ્મૃતિ એટલે કે વેદ પછીના ધર્મશાસ્ત્રો. કુંડળ કાનમાં પહેરવાનું એક ઘરેણું છે. પટંતર અંતરપટ અથવા તો પડદો, અને યાદ રાખજો સંધિ વિગ્રહમાં પણ યાદ રાખજો. પટ એટલે નદીની પહોળાઈનો વિસ્તાર કે વિસ્તાર. વગડો એટલે વેરાન પ્રદેશ. સાઠી એટલે કપાસ કે એરંડાની પાતળી સૂકી સોટી. કૂબો એટલે ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું. ખાબકી એટલે ઊંચેથી પડી તે, કૂદી પડવું કે ધસી ગઈ. વાયરો એટલે પવન, વાયુ. ડીલ એટલે શરીર. ટોયામણ એટલે છોડને પાણી સિંચવું તે. ગ્રામ્ય વિસ્તારમાં પહેરાતા વસ્ત્રો એટલે કે કેડિયું અને અથવા તો ચોરણી. થેપાડું એટલે કે સારી જાતનું ધોતિયું. મન ચક્ષુ, મન એટલે ચક્ષુ અંતરદ્રષ્ટિ. ગજ એટલે 24 તસુનું માપ, લંબાઈ. લુગડું એટલે વસ્ત્ર. ખત્તરીસો એટલે ખાતરપાડુનું એક હથિયાર, જેને ખાતરિયું પણ કહેવાય. પસાયતો એટલે ગામનો ચોકિયાત કે રક્ષક. ગુનો એટલે અપરાધ. પૂંઠ એટલે પીઠ. ઠોરમાર એટલે આમ તો ઢોરમાર શબ્દ થાય, પશુને પડે તેવો સખત માર. કોષ એટલે લોખંડનું જમીન ખોદવાનું ઓજાર. ગાંસડી એટલે પોટલો કે ભારો. હાટ એટલે દુકાન કે બજાર. દફન મૃતદેહને જમીનમાં ખાડો ખોદીને દાટવો તે. અવસ્ત્ર એટલે વસ્ત્ર વિનાનું. કબર એટલે કે મૃતદેહને જમીનમાં ખાડો ખોદી તેના પર કરેલું ચણતર. ઇસ્કોતરો એટલે જૂની લાકડાની પેટી, આ થોડું અગત્યનું છે. ઘોર એટલે બિહામણું. ખાપણ એટલે મૃતદેહ પર વીંટોળવામાં આવતું વસ્ત્ર. ચણિતર એટલે ભૂત પ્રેતના વર્તન જેવું, અજુગતું ચમત્કાર ભરેલું. મૂઠ એટલે મુઠ્ઠી. પછી છે હામ એટલે હિંમત. વાંજિયા એટલે સંતતિ ન હોય તેવા, સંતાન ન હોય તેવા. ગણ એટલે ગુણ, ઉપકાર. બાયડી એટલે પત્ની. લીરો એટલે વસ્ત્રનો ટુકડો. બચડા એટલે બચ્ચા. હિઝરવું એટલે ઝૂરવું, બળિયા કરવું. નેષધરાય નળ રાજા. નિમિષ આંખનો પલકારો, પળ. હુતાશન અગ્નિ. વાહી એટલે અગ્નિ. ભૂપાળ એટલે રાજા. કળીકાળ કળિયુગનો સમય. કુલધર્મ વંશ પરંપરાથી ચાલતો આવતો વિશિષ્ટ ધર્માચાર. ગાભરી ભયભીત, ગાભરી યાદ રાખજો. વિરજ સ્વસ્થ. વરુણ પાણીના અધિષ્ઠ દેવતા છે. જમરાય એટલે મૃત્યુનો દેવતા યમરાજ. મહિષ પાડો. પેર પ્રકાર ભાત ભાતના. પુષ્કર નળ રાજાના પિતરાઈ ભાઈ. જમજાચના એટલે જમનું તેડું. શેજવા પથારી.
પછી છે પાગ એટલે પગ, પાગ છે અહીંયા પાઘ નથી. અહિંસા મન, વાણી અને કર્મથી કોઈ હિંસા ન કરવાની વૃત્તિ. બ્રહ્મચર્ય પાંચેય ઇન્દ્રિયો પર અંકુશ રાખવો તે. અસ્તે જરૂરિયાત કરતાં વધારે વાપરવું તે ચોરી છે તેમ માનીને તેનું પાલન કરવું. અસ્તે યાદ રાખજો. અપરિગ્રહ સંગ્રહ ન કરવો તે. અસ્વાદ વ્રત એટલે સ્વાદ વિનાનું ખાવાનું વ્રત. વેદાંત વેદોનો અંતિમ ભાગ. દીક્ષા ગુરુ પાસેથી વ્રત અથવા તો નિયમ કે મંત્ર લેવો તે. સંન્યાસ સમર્પણ પણ કહી શકાય. શુણ્યું એટલે સાંભળ્યું. ધ્રુવ સ્થિર નિશ્ચિત, અહીંયા જે તે ચેપ્ટર મુજબ ઉતાનપાદનો પુત્ર. પ્રહલાદ હિરણ્યકશિપુનો પુત્ર. શુકદેવ એ વ્યાસનો પુત્ર છે. મોરધ્વજ અથવા તો મયુરધ્વજ એક પૌરાણિક રાજા મયુરધ્વજ. ખડક એટલે તલવાર. હુંડી નાણાંની આપલે માટેની ચિઠ્ઠી. ખેપ એટલે સફર. ઓધારિયા એટલે ઉદ્ધાર કર્યો. ગિદ્ધદ્રષ્ટિ એટલે સૂક્ષ્મ ઝીણી નજર. કબજો એટલે નિયંત્રણ કાબુ. દૃષ્ટ એટલે બેશરમ અને શોષિત એટલે શોષાયેલું. ચાલો આગળ વધીએ. ઉદ્ધત પરિગ્રહી એટલે કે ભેગું કરનાર. શોષક એટલે શોષણ કરનાર. દ્વંદ એટલે બેનું જોડું, ઝઘડો પણ કહી શકાય. દ્વંદ સમાસ છે એ મુજબ ત્યારે આપણે ભણતા હતા કે જોડું હોય. યાચક એટલે માંગણ. ઉલાળ ધરાળ ન હોવું, આ એમપી છે યાદ રાખજો ખાસ. આગળ પાછળની ચિંતા ન હોવી. ઠઠિયા રહેવું, લાચારી ભોગવવી, સમસમી જવું. શકુન એટલે શુકન. નીલાંબર નીલા રંગનું વસ્ત્ર. કંચુકી એટલે કાચડી, કમખો. મરકતમણી એટલે નીલા રંગનો મણી, નીલમ. વંત્યાંક એટલે વેંગણ, રીંગણા. નિમ એટલે નિયમ, વ્રત. મનોહર મનમોહક, મનને હરી લેનાર. ચશ્મેશાહી એક સ્થળનું નામ છે. અચલાચલ પણ એક સ્થળનું નામ છે. અભિરામ એટલે આનંદમય. મધુશ્રી એટલે મધુર સુંદર સ્ત્રી. યોગબળ યોગથી પ્રાપ્ત થતી શક્તિ. ઘરવટ ઘર જેવા સંબંધવાળું. તખ્ત સુલેમાન આ એક સ્થળનું નામ છે. ગધિરબલ આ પણ એક સ્થળનું નામ છે. હિમશ્રુતા હિમાલયમાંથી નીકળતી નદી. પછી છે સ્નિગ્ધ સુવાળું, કોમળ. ગુંબજ એટલે ઘુમ્મટ થાય. ચંદન ચંદન એટલે ચંદન થાય. સમદર દરિયો, સમુદ્ર. ઢાંઢો બળદ. અગર એક જાતનું સુગંધીદાર લાકડું છે. ઓબાળ એટલે ઉબાળો, બળતણ. પરણ્યો એટલે પતિ, ધણી. કરમ એટલે નસીબ. કમાડ દરવાજા, બારણા. સૈયર સખી. કોરવું તોડવું, સમડી. સમસમવું ફફડવું, ગભરાવું. તાગવું એટલે માપવું. સંહાર એટલે નાશ કરવો. ધનંજય એટલે અર્જુનનું બીજું નામ છે. શોણિત એટલે લોહી. હલાહલ એટલે ભયંકર ઝેર. દશે દિશા દિશાઓ, ખૂણાઓ અને જમીન તરફ તથા આસમાન તરફ. પ્રજળવું એટલે સળગવું. ચિત્રસેન એટલે સૈનિક. દૈત્યવન એક પૌરાણિક જંગલ છે. મહાત કરવું એટલે હરાવવું. સુતપુત્ર સારથીનો પુત્ર, જે તે પ્રકરણમાં કર્ણ. કલેવર છે શરીર, ખોડિયું. દારૂણ એટલે નિર્દય, કઠોર. મહાકાલ મહાદેવ. આક્રંદ રુદન, વિલાપ. જટાસુર જટા ધરાવતા અસુર રાજા. કીચક વિરાટ રાજાનો શાળો. સમ્રાંગણ યુદ્ધભૂમિ. વૃથા એટલે નકામું. ગાંડીવ અર્જુનનું ધનુષ્ય. પથ એટલે રસ્તો, માર્ગ. નિષ્કંટક કાંટા વિનાનું. અને વડવાનલ આઈએમપી છે, સમુદ્રમાં લાગતો અગ્નિ. રૂઢિપ્રયોગો જોઈએ આપણે ચેપ્ટર 1 થી 10 ના. હાથ ફેરો કરવો, ચોરી કરી બધી વસ્તુઓ લઈ જવી. ખાતર પાડવું, ચોરી કરવી. સોપો પડી જવો, શાંતિ છવાઈ જવી. છોભીલું પડવું, શરમ સંકોચ થવો. હવાઈ કિલ્લા બાંધવા, મોટી મોટી વાતો કરવી, કલ્પના દોડાવવી. જાગ્યા ત્યાંથી સવાર, નવેસરથી પ્રારંભ. ગઈ ગુજરી ભૂલી જવી એટલે ભૂતકાળ ભૂલી જવું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ધોરણ 12ના 1 થી 10 પ્રકરણના શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ પૂર્ણ કર્યા. હવે આપણે 11 થી 20 પ્રકરણ તરફ આગળ વધીએ. શબ્દાર્થથી શરૂઆત કરીએ. સૌ પ્રથમ છે શોકાવેશ એટલે શોકના આવેશમાં. ભીતિ એટલે ડર, બીક. જ્વલિત એટલે બળતી, સળગતી. સંભ્રમે એટલે ગભરાટથી, વ્યાકુળતાથી. વજ્રપાત વજ્ર
ઇન્દ્રનું શસ્ત્ર પડ્યું હોય એવો આઘાત, સંકષ્ટે એટલે મહા મુશ્કેલીથી, ગ્રહી પકડી, સન્મુખી થવા એટલે કે મળવા. ચાલો આગળ વધીએ. કૃતાપરાધ શો એટલે કે અપરાધ કર્યો હોય તેવો અથવા ગુનેગાર જેવો, દિન મુખે એટલે ગરીબડા મુખે, સંમતિ યાચવા એટલે રજા લેવા, અનુજ્ઞા એટલે આજ્ઞા રજા, રોમ દ્વારે રૂવાણે રૂવાડે, રક્ત વારિત્વ પામતું. આ એમપી છે, યાદ રાખજો. લોહી ફિક્કું પડી જતું હતું, લોહીનું પાણી થઈ જતું હતું. વિલોકી એટલે જોઈ, આંતરનાદ દુઃખનો પુકાર, આપદ્વાર દુઃખનો ભાર, તૂટતા આભને ઉરે એટલે ઉર્મિલાની, અતિ મુશ્કેલી પરિસ્થિતિને સહી લેવાની શક્તિ, અડગ શક્તિ, ધૈર્યનું સૂચન. વપુ એટલે શરીર, વિપદ્રજ પ્રહાર એટલે વિપત્તિરૂપ વજ્રનો પ્રહાર, અનુજ નાનો ભાઈ, દૈત એટલે પ્રિય પ્રીતમ, દૈતા પત્ની એવું. વિપ્રયોગ વિયોગ, યુક્ત યોગ, ધૃતિ ધીરજ, સુરાત્મજા એટલે સુર જે દેવ છે એની આત્મજા પુત્રી એટલે દેવી પુત્રી. આશ્વાસનયુક્ત શબ્દો. મૂર્છિત ભૂતલે પડી, મૂર્છિત થઈને ધરતી પર ફસડાઈ પડી. સૌજન્ય ભલાઈ સુજનતા. હજુર દરબારી કે મુસલમાનની વિવેકમાં વપરાતો ઉદ્ધાર, હાજરી, તહેનાત વગેરે. રીપુ એટલે દુશ્મન. બંદરીક હક એટલે બંદર પરનો હક. પાટવી કુંવર સૌથી મોટો પુત્ર, ગાદીનો વારસ. નિસ્પૃહતા સંધિ માટે પણ યાદ રાખજો આ. નિષ્કામતા ઈચ્છા રહિતતા. માર એટલે મારો મતલબ કે કોઈને મારી નાખવા મોકલેલો માણસ. અનરૂઢી એટલે અનરૂઢી. અનિરુદ્ધ રોકેલું. હયાતી હાજરી અસ્તિત્વ. એડમિનિસ્ટ્રેટર એટલે સંચાલક વહીવટ કરતા. પરિહત પરાયણતા એટલે બીજાના હિતાર્થે કાર્ય કરવું. દંડદાતા સજા આપનારો. ડાફ મોટું પગલું. સાપેક્ષ અપેક્ષાવાળું. બ્રહ્મચર્ય ઇન્દ્રિય નિગ્રહ. મહાણમ સ્મશાન. દંડુકા ટૂંકી લાકડી. પછી છે ઘૂમટો એટલે કે લાજ કાઢવી. વિમાસવું એટલે વિચારવું. દિશાશૂન્ય ધ્યેયહીન સૂઝબૂઝ વિનાનું. કેફ એટલે નશો. તાસીર એટલે પ્રકૃતિ સ્વભાવ. ગતાગમ એટલે સમજ. પછી છે ખેવના એટલે કોઈની ઈચ્છા રાખનાર, આશા. મજૂસ પેટી પટારો. ચાટ કૂતરાને નાખવાનું સાધન. જુવાડ ભરતી પ્રવાહ. પડસાણ ઓસરી. કૌતક કૌતુક કે નવાઈ. પછી છે અછોવાના કરવા, અતિશય લાડ કરવા. નેન એટલે નયન આંખ. કંકુમ કંકુ. અમૂલ્ય એટલે અણમૂલ. સમીપ નજીક પાસે. માંગલ્ય શુભ કલ્યાણ. સુહાગી સુભાગી સુખી. રેતની શીશી એટલે ઘડિયાળની શોધ પહેલા વપરાતું સમય માપવાનું સાધન, રેત ઘડિયાળ. કુટીર એટલે ઝૂંપડી. બરાક બરેક એટલે કે સિપાઈઓને રહેવાની ઓરડીની લાંબી હાર. આલેખેલું એટલે ચિતરેલું. નમણાઈ એટલે લાવણ્ય રૂપાળાપણું. એક્સેન્ટ સ્વરભાર. નર્સરી એટલે બાલવાડી. મોન્ટેસરી મારિયા મોન્ટેસરી મેડમ આવી જ ગયા છે આપણે ઓલરેડી મનોવિજ્ઞાનમાં. બાળકવણીની નૂતન પદ્ધતિના આદ્ય પ્રણેતા માદામ નો આવે, મેડમ મારિયા મોન્ટેસરી. ડેસ્ટિટ્યુટ હોમ એટલે નિરાધાર બાળક માટેનો આશ્રમ. કિલોલ કુંજે એટલે કલ્લોલથી ગાય, આનંદથી ગાય, બરાબર. હિંસક આનંદથી દેકારો કરે વગેરે. આગળ વધીએ. વહી રહ્યો હતો એટલે પસાર થઈ રહ્યો હતો. ઉચાટ એટલે ચિંતા. દૂજે એટલે જમે ટપકે. આલોપ અદ્રશ્ય થયા, ચાલ્યા ગયા. અહુર સમય સંજોગ પ્રમાણે વહેલું મોડું. વસુધા ધરતી પૃથ્વી. શુગ અણગમો ધૃણા. નંદનવન એટલે કે ઇન્દ્રનું ઉપવન. દળદર એટલે દેવું. ફળસ એટલે ટુકડો. દાખલો એટલે તકલીફ. ઉપાલંબ એટલે ઠપકો. હળિયાપટ્ટી દોડાદોડી. ગળાકો ગોળ કે કાકપ ભેળવી કરાતી તમાકુ. બ્રહ્માંડ એટલે બૃહદ વિશ્વ. યોજન 4 ગાંવ. યજ્ઞોપવિત એટલે જનોઈ. ટેટો વડના વૃક્ષ પર આવતું ફળ. એકલતા એકલાપણું. શુનકાર ઉજ્જડ નીરવતા.
અને રસગુલ્લા એક બંગાળી મીઠાઈ છે. ચાલો આગળ વધીએ. તાકવું એટલે ધરીને જોવું. હવે જે 11 થી 20 પ્રકરણ છે એના રૂઢિપ્રયોગમાં આવતા જોઈ લઈએ આપણે. લોહી ઉકળી ઉઠવું એટલે ગુસ્સે થવું. પગ મણમણ ના થઈ જવા, મન ખિન્ન થઈ જવું. ભાંજગળ ચાલવી, આ આપણા માટે અગત્યનું છે અને યાદ રાખજો, ભાંજગળ ચાલવી. હા, બરાબર. મનોમંથન કરવું, થોથવાઈ જવું. હવે આ થોથવાઈ જવું જે છે એ પીવાઈ ગયું છે, બરાબર. ચાલો. ભાવ આવેશમાં બોલી ન શકવું, ગળગળા થઈ જવું, રડમસ થઈ જવું, હાથ વાટકો થવું, નાના મોટા કામમાં ઉપયોગી થવું, આ પણ આઈએમપી છે. જો ધોરણ 12 ની અંદર રૂઢિપ્રયોગો બહુ થોડા છે એટલે આપણે બધા જ યાદ રાખી લેવા જોઈએ. વંઠી જવું, આધથી જવું, બગડી જવું. લાઠી કરવી એટલે મજાક કરવી. માથું ફોડીને લોહી કાઢવું, સખત મહેનત કરવી. ભરખી જવું, ખાઈ જવું. ઘોડા ગાંઠિયા કરવું, આ પણ આઈએમપી છે. કલ્પના કરવી, મનોમંથન કરવું. ચણચણાટી થવી, તાલાવેલી થવી. આબ ફાટવું, ખૂબ દુઃખ પડવું. અને બોર બોર આંસુ ટપકવા એટલે ચોધાર આંસુ એ રડવું. શબ્દાર્થ વધારે છે ધોરણ 12 ની અંદર, રૂઢિપ્રયોગ ખૂબ ઓછા છે. ચાલો આગળ વધીએ. ધોરણ 12 ના શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ પ્રકરણ 21 થી અંત તરફ ફટાફટ પૂરું કરીએ મિત્રો, ખૂબ નાનું હશે. હવે ચાલો જોઈએ. શરૂઆત છે અનુરુદ્ધ. અનુ પ્લસ વૃદ્ધ જેને રોકવામાં આવ્યો છે તેવો, જેને ભારપૂર્વક વિનંતી કરવામાં આવી છે તેવો. હાલ વપરાતો શબ્દ અનુરુદ્ધની જગ્યાએ શું છે? અનુરોધ છે, બરાબર. પછી છે રસાકસી. એનો મતલબ થાય ખેંચતાણ, રસ્સો દોરડું ખેંચવાની રમત પરથી, બરાબર. દાબ્યો એટલે ખૂબ ખાધા. બિરંજ ગળ્યો ભાત. કડાઈ એટલે કટાહ પણ કહી શકો તમે, કટાહ. તળવાનું વાસરણ, પેણી. પ્રવજ્યા એટલે સંન્યાસ, બૌદ્ધ ધર્મમાં, સંસ્કૃતમાં વ્રજ ચાલવું જવું પરથી, બરાબર. પ્રવજ્યા. અણગાર, અનુ પ્લસ આગાર. જોયું તમે, આની સંધિ પૂછી શકાય. અહીંયા પણ આ સંધિ આપેલી જ છે, વિગ્રહ. અણગાર, અનુ પ્લસ અગાર, ઘર વિનાનું. શ્રમણ એટલે બૌદ્ધ કે જૈન સાધુ. ઢૂંસા ભૂસા એટલે છોડા. પછી જુઓ અનુજ્ઞા, અનુ પ્લસ જ્ઞા, રજા. અળસાવી, આળસ શબ્દો ઉપરથી ક્રિયાપદ અળસાવવું, આળસમાં નાખી દેવું. વયસ્ય મિત્ર, રાજીપો, ખુશી. નાઈ, વાણંદ. ચતુરંગિણી, 4 અંગવાળી. હવે આનો સમાસ પૂછી શકાય. ચાલો આગળ વધીએ. પધરણું, ઉપર ઓઢવાનું વસ્ત્ર, ખેસ. પ્રાવરણ, ઉપરાવરણ. અનુમોદન એટલે ટેકો, સહાનુભૂતિ પૂર્વક ખુશીનો ટેકો આપવો તે. અનુ પ્લસ મુદ એવું પણ કરી શકો, યાદ રાખ, સંધિ માટે યાદ રાખવું. પરિચારક, સેવક, નોકર. માગી ત્રાગી, માગી માગીને, અત્યંત આજીજીપૂર્વક, કાલાવાલા કરીને, ભીખ માગીને, આટલા બધા મતલબ થાય. કોળી એક, નાનામાં નાનું જૂનું ચલણ, અહીં પાઈ કે પૈસો, બરાબર. આંબવું, પહોંચવું. કમખો, કશવાળું કપડું, કશવાળી નાની ચોળી. મોલાતું, મહેલો, હવેલીઓ. કૂબો, ઘાસ પાલથી બનાવેલું, સામાન્ય રીતે ગોળ આકારનું અને માથે ઘુમ્મટ આકાર ઝૂંપડું. મુસ્તદી એટલે રાજદ્વારી પુરુષ. પરિષદ, સભા. દેહયષ્ટિ, સુંદર સુકોમળ સપ્રમાણ દેહ. નિરીક્ષણ, ધ્યાનથી જોવું. પરીક્ષણ, તપાસ. સાંપ્રત, વર્તમાન. દારૂણ, ભયંકર. જડબાતોડ, સચોટ. સમતા, સમાનતા. બંધુતા, ભાઈચારો. નિર્ભીક, ભય વિના. આગળ જોઈએ. સુચારું એટલે સારું. પ્રખર, સખત, ઉગ્ર. અપાર, પાર વિનાનું, પુષ્કળ. હિમાયતી, આગ્રહ રાખનાર. બહિષ્કૃત, તિરસ્કાર પામેલું. આંગતુક, નવું આવનારું, આઈએમપી છે. ઉપકૃત, આભારવશ. સ્વાવલંબન, પોતાનું કામ પોતાની જાતે કરે તે. સ્વાભિમાની, આત્મગૌરવ. સમરસતા, જીવ માત્ર પ્રત્યે એકાત્મતા, સરખાપણું. મિજબાની, આનંદ સાથે લેવાતું ભોજન. અમાનુષી, જંગલી, ક્રૂર. પહેરગીરી, ચોકીદાર. દિગ્મૂઢ, આશ્ચર્યચકિત. ધિક્કાર, તિરસ્કાર. આબાદી, સમૃદ્ધ હોવું તે. દુર્ઘટના, ખરાબ કે અશુભ અને અનિષ્ટ બનાવ, અકસ્માત. તીવ્ર, તીક્ષ્ણ, આકરું કે સખત. માલુમ, ખબર પડેલું, જાણેલું.
વયોવૃદ્ધ ઘરડું વડીલ, ઘરનું જે વડીલ છે તે વડીલ. પીડિત પીડા પામેલું, પીડિતની જોડણી જોઈ લેવી. મૂક એટલે મૂંગું. આગળ વધતા જઈએ. પ્રેક્ષકો એટલે જોનારા, ઓડિયન્સ. ગાગર ગોળી, સાંકડા મોનું પાણી ભરવાનું ગોળાકાર સાધન. જોઈએ આગળ. બ્રહ્મનિષ્ઠ બ્રહ્મના ધ્યાનમાં લીન, બ્રહ્મજ્ઞ. ઉદ્યોગી મહેનતુ ખંતીલું ધંધાદારી. આત્મજ્ઞાન પોતાના સંબંધી જ્ઞાન, અધ્યાત્મ જ્ઞાન, આત્માનો સાક્ષાત્કાર. તત્વજ્ઞાન જીવ જગત અને ઈશ્વર સંબંધી ત્રણેય તત્વનું જ્ઞાન. ફિલોસોફી શીઘ્ર, સત્વર, જલ્દી, ઝડપી. ધર્માત્મા ધર્મનિષ્ઠ માણસ. પતિત પડેલું, પાપી. હિતૈષી હિત, કલ્યાણ, શ્રેય ઈચ્છાનાર, લાભ, ફાયદો. બરાબર. અભિજ્ઞ અજાણ, મૂઢ. ચૈતન્ય ચેતના, ભરણ પોષણ, ગુજરાન નિર્વાહ, ગુજારો. ગમાનગમન જવું આવવું, જન્મ મૃત્યુ પણ કહી શકો. સમદર્શી સમાન નજરે જોનારું, નિષ્પક્ષપાતી. ગુહ્ય એટલે છુપવું, છુપાવવા યોગ્ય, રહસ્ય, મર્મ. સન્નાટો એટલે આપણને ખબર છે શાંતિ, નીરવતા, સ્તબ્ધતા. ફિનિક્સ આ નામનું એક કાલ્પનિક પક્ષી છે. એવું કહેવાય છે કે જે મૃત્યુ બાદ પોતાની રાખમાંથી પુનર્જીવિત થાય છે. દંતકથા મુખ પરંપરાથી ચાલતી આવતી વાર્તા. કલેવર ખોડિયું શરીર. ફોબિયા એક મનોવિકાર, વધુ પડતી બીક. મૂર્ધજન્ય મૂર્ધ સ્થાનથી ઉચ્ચારાતું, માથાને લગતું, મુખ્ય. જાતક એટલે જન્માક્ષર, જન્મકુંડળી, ભગવાન બુદ્ધના પૂર્વજન્મની કથા. તુચ્છ સામાન્ય. ડિસ્ટિંક્શન એટલે ભેદ થાય, આમ તો તફાવત પણ થાય, અલગ પાડનાર વસ્તુ પણ થાય. 70 કે એના કરતાં વધારે ટકા આવે તમને તો ડિસ્ટિંક્શન એવું પણ કહેવાય. પ્રજ્ઞા એટલે બુદ્ધિ, ડાપણ, સમજણ. ભોર એટલે સવાર. અવિચ્છિન્ન અલગ નહીં તેવું. દ્વંદ એટલે યુદ્ધ. સરીસૃપો જમીન પર ઘસડાઈને ચાલતા જીવો. સાપ સાપ સાપ. પરિચાયક પરિચય આપનારું. પૌરુષય પુરુષ સંબંધી. પ્રવર્તન પ્રચાર પ્રસાર. ભય શૂન્ય નિર્ભય. વસુધા પૃથ્વી. રૂંધાયા વિના, અટક્યા વિના. ઉન્નત ઊંચું. ગ્રસવું પકડવું તે. આગળ વધીએ. પૌરુષ પરાક્રમ. નિર્દય દયા વિનાનું. શિર મસ્તક, જોગંદર જોગિન્દ્ર યોગિન્દ્ર. મેરુ એ નામનો પર્વત છે જે સોનાનો છે એમ મનાય છે. નમણું એટલે સુંદર. ઓધ એટલે પૂર. કોડ ભરી એટલે કે આશા ભરી. આગળ જોઈએ. સામૈયું એટલે સ્વાગત માટે સામા જવું તેમ. ગારો એટલે માટી. સર્વાણી જરો. ચેહ ચિંતા, જાજલ્યમાન તેજસ્વી. ડમણી અથવા ડમણીયું એટલે સાદું ગાડું. આપણે જોઈએ તળપદા શબ્દો. શરણાયુ એટલે શરણાઈઓ. બાયુ એટલે સ્ત્રીઓ. પારો એટલે માણાનો મણકો. રૂંગું એટલે રુદન, રડવું તે. આંગળિયું એટલે આંગળીઓ. બુઝુર્ગ એટલે બુઝુર્ગ જ થાય, ઘરડો વ્યક્તિ. ભાભો એટલે વયસ્ક વ્યક્તિ. આગળ જઈએ. રૂઢિપ્રયોગો. છેલ્લે પડખું સહેવું આઈએમપી છે. સહવાસ કરવો, દેન હોવી, હિંમત હોવી. ખરખરો કરવો, શોક વ્યક્ત કરવો. ગળચવા ગળવા એટલે બોલતા અચકાવું, આપણા આઈએમપી છે. કળી જવું, જાણી જવું. અને મહારે ચડવું, સામ સામે સ્પર્ધામાં ઉતરવું. તો મિત્રો આપણે અહીંયા જે આપણી 8 લેક્ચરની સિરીઝ હતી એ અહીંયા આપણે આગળ વધતા જઈએ છીએ અને ધોરણ 12ના તમામ સ્વાધ્યાયના શબ્દાર્થો, રૂઢિપ્રયોગો, તળપદા શબ્દો જે પણ કહેવો તો બધું જ પૂર્ણ કર્યું છે. તો બસ આવા જ અવનવા વિડીયોઝ માટે આપણી સાથે જોડાયેલા રહો. આગળ વધતા જઈએ છીએ જેમાં હવે આપણે સારલેખન, સાક્ષેપીકરણ જેને આપણે કહીએ એ લઈ આવવાના છે. પછી પત્રલેખન આવશે, ચર્ચાપત્રો પણ આવશે.